standing off this situation has now rapidly deteriorated. The LAPD moving in on horseback, firing rubber bullets at protesters, moving them on through the heart of LA. Whoa! You just shut the fuck up! You okay? I'm good. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસમાં સતત 4 દિવસથી હિંસા ચાલી રહી છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાના નિર્ણયની સામે દિવસે ને દિવસે પ્રદર્શન હિંસક બનતું જાય છે. ત્યારે વિરોધ પ્રદર્શનનું કવરેજ કરી રહેલી ઓસ્ટ્રેલિયન પત્રકાર લોરેન ટોમાસી પર પોલીસે રબરની ગોળીઓ ચલાવી હતી. પત્રકાર લોરેન ટોમાસી લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી. વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે રબરની ગોળી તેમના પગમાં વાગી હતી. મહત્વનું છે કે આ વિરોધ પ્રદર્શનને કાબુ કરવા માટે ટ્રમ્પ વહીવટી તંત્રે વધુ 2000 નેશનલ ગાર્ડ્સ તહેનાત કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી તેમની કુલ સંખ્યા 4000 થઈ જશે. આ ઉપરાંત 700 જેટલા મરીન કમાન્ડો તહેનાત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.